હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. ચલો આજે આપણે નાસ્તો બનાવીશું. નાસ્તાનો એને એકદમ ડ્રાય કોરો બી ના કહેવાય એટલે ભાઈ રાખી શકાય. સવાર બનાવ્યો તો સાંજ સુધી તમે એને ખાઈ શકો. અત્યારે છોકરાઓને કંઈ નવું ખાવું હોય આપણે સ્પાઇસી નાના નાના ડોનટ બનાવીશું. એવી નહીં મેદો નહીં લોટ કશું જ નહીં, આપણે બનાવીશું સોજી. તો ચલો સૌ પહેલાં આપણે એક ગ્લાસ પાણી જેટલા બનાવવા એ રીતે પાણી ગરમ મૂકી દઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી હું ગરમ મૂકીશ. એમાં થોડું જશે તેલ અને જીરું ટેસ્ટ અનુસાર. થોડા જશે ચીલી ફ્લેક્સ, તીખા મોળા જે રીતે તમને ભાવતા હોય થોડા તીખા છે એટલે મેં ઓછા નાખ્યા છે. ઓકે ફ્રેન્ડ, અને થોડું જશે મીઠું ટેસ્ટ અનુસાર. પાણી બોઇલ થાય ત્યાં સુધી આપણે બટાકું મોટું હોય તો એક બાફી લેવાનું, નાનું હોય તો બે બાફવાનું. જે રીતે તમારે બટાકાનું અંદર એડ કરવું હોય તે કરી શકાય. એવું નથી કે વધારે એડ કરો તો ચાલે કે ના ચાલે, વધારે ઓછા કશું જ નહીં. આ રીતે આપણે મસ્ત, જો બહુ આડ હોય કચરા બફાણા હોય તો આનાથી મસ્ત છીણી લેવાના, અને એકદમ ભાગી જેવા હોય તો છીણીની જરૂર નહીં પડે. એકદમ સરસ હાથથી મેશ કરી લેવાના. બટાકા ના નાખવા હોય તો ઓપ્શન છે, એની જગ્યાએ તમે ચીઝ નાખવું હોય તો બી એડ કરી શકો છો. મારું મરચું થોડું તીખું છે ને એટલે ઉઠશે, સ્પાઇસી છે. આ રીતે બટાકાનો માવો હું કરી લઈશ. એકદમ એક બી એનું પેલું ના રહે એ રીતે લઈ લેવાનું. રસોડું હાલ જ ક્લીન કર્યું છે ફ્રેન્ડ. પહેલાં હું હાથ ધોઈ અને પછી આમાં પહેલાં બટાકાનું પતાવીએ એટલે એક હાથે હાથ ધોવાઈ છે. છોકરાઓને કોઈ અલગ નાસ્તો કરવો હોય તો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. આપણે હાથ ધોઈ લઈશું. હવે એમાં એડ કરીશું આપણે સોજી. સોજી ચાળી સરખી કરીને ભરેલી છે ફ્રેન્ડ. એમાં જશે થોડો ચોખાનો લોટ, ક્રન્ચી થોડા કુરકુરા થાય એ માટે. 2 થી 3 ચમચી, વધારે નહીં. ઓપ્શન છે, તમારી જોડે ના હોય તો લેવો જરૂરી નથી. ઓકે ફ્રેન્ડ, ચાલો હવે એને આપણે બરાબર હલાવી લઈએ અને થોડું સીજવા દઈશું. ગરમ પાણીમાં આપણે એકદમ ઉકળતા પાણીમાં નાખ્યું છે ને, હવે આને થોડી ઢાંકી દઈશું એટલે એની વરાળમાં મસ્ત સોજી ચડી જશે. ઓકે ફ્રેન્ડ, થોડીક 5 મિનિટ એને રેસ્ટ આપીશું, પછી આપણે આગળ પ્રોસેસ કરીશું. ચલો હવે 5-10 મિનિટ આપણે એને રેસ્ટ આપ્યો એટલે ગરમમાં મસ્ત થોડું સીજીને થઈ ગયું છે. હવે આપણે જે બટાકું મેશ કરીને રાખ્યું હતું એ બટાકું લઈ લઈશું. બટાકા ભેગું બી તમને કોઈ છોકરાઓને ચીઝ કે એવું હેલ્ધી મતલબ એ વસ્તુ ખવડાવી હોય તો તમે આ સ્ટેજે અંદર નાખી શકો છો. આપણે લઈશું બટાકું જે મેશ કરી રાખ્યું. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. બધું આપણે નિકાળ લઈશું એક થાળીમાં. જે આપણે બટાકું છે ને તો બધું મિક્સ કરીશું. સહેજ તેલવાળો હાથ કરી લેવાનો ચોટેને. સહેજ સાઈડમાં તેલ રાખવાનું
એટલે મસ્ત એને મસળી. હજુ ગરમ છે, થોડું ઠંડુ થાય પછી મસળાશે. હાલ તો આપણે ગરમ ગરમમાં જે આપણું બટાકું બાફેલું આપણે મિક્સ કર્યું એને મિક્સ કરી લઈશું. અને હવે એક બાજુ તેલ મૂકીશું. નાના નાના મસ્ત ડોનટ બનાવી છોકરાઓ માટે. અને તમે આ સ્ટેજે ફ્રીજમાં એરટાઈટ થેલીમાં મૂકી દેવું હોય તો ડીપ ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી તમે એને મૂકી રાખી શકો. જ્યારે એમ કે છોકરાઓને આપવું હોય ત્યારે તમે એમને આપો તો બી ચાલે. આ છે સોજી, ચીલી ફ્લેક્સ, જીરું, ચોખાનો લોટ. ચોખાનો લોટ બિલકુલ ઓપ્શન છે, ના હોય તો બી ચાલે, હોય તો લઈ લેવાનો. મસ્ત લાગે, અંદર થોડા કુરકુરા જેવા થાય, ક્રન્ચી. આ રીતે આપણે તેલથી એમને મસ્ત મિક્સ કરી લેવાનું. અને તેલ લઈને જ કરવાનું, એટલે હાથમાં ચોટે નહીં. આ રીતે લોટ જેવું મસ્ત તૈયાર કરી લેવાનું. કેટલો લોટ મસ્ત બંધાઈને તૈયાર થયો. છોકરાઓને નાસ્તા માટે મસ્ત એક નવી બાજુમાં આપણે તેલ મૂકી દઈશું. જે રીતે તમારે બનાવવા હોય, બીજા કરીને ફ્રીજમાં મૂકી દેવા હોય તો બી ચાલે. ધારો કે બધા ના બનાવવા હોય, આ રીતે નાનો નાનો લોહી તોડવાનો, મસ્ત ગોળ કરવાનું. પછી આમ કરી ફ્રેન્ડ અને વચ્ચે ડોનટ જેવું મસ્ત તમારે બનાવી દેવાના. હવે બધા તૈયાર કરી લેવાના. નાની મોટી આંગળી એક સરખા બનાવો, નાના મોટા બનાવો. બીજી કોઈ પેટર્ન, ધારો કે તમારે બીજું કોઈ ડિઝાઇન બનાવવી છે તો એ બનાવો. તમને ગમે એવા મસ્ત ડિઝાઇનવાળી વસ્તુ તૈયાર કરવાની, એટલે છોકરાઓને ખાવું બી ગમે અને રમવાનું બી થઈ જાય. આ રીતે આપણે બધા ડોનટ બનાવીને તૈયાર કરી લઈશું. કશું જ નથી ફ્રેન્ડ, બહુ જ ઇઝી છે. અને આ સ્ટેજે મેં તમને કીધું એ રીતે તમારે ફ્રીઝર કરવું હોય તો મસ્ત ફ્રીજમાં મૂકી દેવાનું. ચલો ફ્રેન્ડ, હવે તેલ મૂકી દીધું હતું પણ થોડું વધારે આવી ગયું હતું એટલે મેં બંધ કરી દીધું. હવે એને ધીમીમાં આપણે મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી આવા ડોનટ બનાવેલા તળી લેવાના. ક્રન્ચી બી થાય. સવારથી સાંજ સુધી તો ક્રન્ચી રહેશે જ. અને મેં તમને કીધું એ રીતે તમારે જ્યારે બી છોકરાઓ માગે અને નીચે આપવા હોય તો ફ્રીજમાં મસ્ત આ રીતે કરીને મૂકી દો. જ્યારે છોકરાઓની ઈચ્છા હોય, ભૂખ લાગી હોય ત્યારે તમે એમને તળીને આપી શકો. કરીને બધા મૂકી દેવાના. એકદમ ઠંડા સરસ થઈ જાય એટલે બેગમાં ભરી દેવાના. એરટાઈટ અત્યારે થેલીઓ આવે જ છે ફ્રોઝન કરવાનું. હાલ એને બહુ હલાવવાના નહીં, ખાલી એને મસ્ત તળાવવા દેવાના. તમે જેટલા હલાવશો ને તો તૂટી જશે, કારણ કે સોજી છે આરી અને અંદર બટાકું છે. આપણે ચોખાનો લોટ નાખ્યો પણ એ નોર્મલ નાખ્યો ખાલી, કારણ કે સોજીને તૂટતા વાર ના થાય. મોટાઓને ખાવું હોય તો બી આ નાસ્તો બહુ જ મસ્ત લાગે. ખાલી એકબીજાને ચોંટી ના જાય એટલું ધ્યાન રાખવાનું. તેલમાં આપણે એને ક્રન્ચી તળાવવા દેવાનું. ગેસની સગડી મારી ધોયેલી છે એટલે મેં ચમચો ત્યાં મૂક્યો છે. મારે દિવસમાં લગભગ ફ્રેન્ડ 3 થી 4 વાર કિચન ધોવાય, કારણ કે રેસીપી બનાવવાની હોય 2 વાર, જમવાનું બને, ચા નાસ્તો હોય. આજે તો અમારે કહાન આવ્યો છે. કહાન ટેસ્ટ કરીને કહેશે ને ડોનટ કેવા બનાય, હે ને બેટું? મસ્ત લાગે ફ્રેન્ડ. એકવાર ચોક્કસથી મારી રેસીપી ટ્રાય કરજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચીલી ફ્લેક્સ તીખા ના લેતા, એટલે તમને ઉડે નહીં ગળામાં, હે ને? મગરનું ડાયો છે. આજે ટેસ્ટ કરી અને વસ્તુ કેવી બની છે કારણ કહીશ તો યુટ્યુબ ફેમિલીને. ચલો આપણે તળી લઈશું ફ્રેન્ડ. ચલો ફ્રેન્ડ, પહેલાં જોવા માટે મેં થોડાક જ નાખ્યા હતા કે ચોટતા નહીં.
હું તમને ઠરે એટલે બતાવું કે કેટલા ક્રિસ્પી થાય છે અને કેટલા મસ્ત બને છે ને. હવે આપણે એ રીતે બધા તળી દઈશું. મેં તમને કીધું એ રીતે એ ટાઈપમાં ના તળવા હોય, તરત છોકરા હાજર ના હોય તો મસ્ત ભરી લેવાનું. જો છે ને સોફ્ટ બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે. છોકરાઓ માટે ટ્રાય ચોક્કસથી કરજો. એ રીતે બધા હું તળી લઈશ.